સૌપ્રથમ વાત કરીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકનો પરિપત્ર। પેટ્રોલ ડીઝલને લઈ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાને લઈને પરિપત્ર। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક પેટ્રોલ પંપ પર નિયમિત જથ્થો પહોંચાડાઈ રહ્યો છે। વાહનો સિવાય અન્ય બોટલ કે બેરલમાં નહીં આપવામાં આવે પેટ્રોલ। સંગ્રહખોરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો પત્રની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે આ પરિપત્ર જાહેર કર્યો છે। પેટ્રોલ ડીઝલને લઈ સોશિયલ મીડિયા ઉપર અફવાને લઈ અને આ પરિપત્ર જાહેર કરાયો છે। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે। પેટ્રોલ પંપ ઉપર નિયમિત જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે। વાહનો સિવાય અન્ય બોટલ કે બેરલમાં પેટ્રોલ આપવામાં નહીં આવે। સંગ્રહખોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। તો જે આ પરિપત્રની અંદર સૂચનો કરવામાં આવ્યા છે પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને લઈને આ પરિપત્ર કરવામાં આવ્યો છે। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે। પેટ્રોલ પંપ ઉપર નિયમિત જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે। વાહનો સિવાય અન્ય બોટલ કે બેરલમાં પેટ્રોલ આપવામાં નહીં આવે તેવું આ પરિપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। સંગ્રહખોરી કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું આ પરિપત્રમાં કહેવાયું છે।